અસુરો જેવું તપ કોઈ નો કરી શકે, પણ એને માંગતા ન આવડે. માંગવું એ એક આર્ટ છે, કલા છે. કોની પાસે શું મંગાય. ગામડામાં રહેતા હોય ને ખબર હોય, આપણે ત્યાં બપોરે 11:30-12 વાગે તો ગામમાં ઓલા સરાણિયા ઉતરે ને, હા, એના છોકરાઓ, નાના નાના છોકરાઓ આવે આપણી ઘરે, ડેલી ખખડાવે. અને ડેલી ખખડાવીને ડેલી ખોલો એટલે શું કે, એ બાપા ટાઢો ટુકડો પીડ્યો છે કાંઈ, એને ખબર હોય 11 વાગ્યા ગરમ થઈ ગયા છે, પણ માંગવાનું છે એટલે ટાઢું મંગાય, ગરમ ન મંગાય. અને ટાઢો ટુકડો માંગ્યા પછી શાક નહીં માગે, એમ કે બાપા 2 ટીપા સાસ દે ને. માંગવાનું છે એટલે જુઓ, 2 સાસના ટીપા લઈ અને જુઓ તો ખરા. હવે તમે વિચાર કરો, આખા ગામની અંદરથી માગી અને રોટલા ભેગા કરે. એ રોટલા ભેગા કરી ગામના પાદરમાં જ્યાંનું ગાડું પડ્યું હોય, ગાડાની નીચે બેસી આખો પરિવાર ભેગો બેસીને ખાય. એક જ ચૂલે રંધાતું હોય, બાપ અલગ ખાય, દીકરો અલગ ખાય, મા અલગ, વહુ અલગ. સુખી કોણ? ઈ કે આપણે જેનું અન્ન એક છે, એનું મન. મોડું થાય તો મોડું, વહેલું થાય તો વહેલું. વ્રત લેજો એકાદું દર્શન, હારે જમશું એમ. અને ક્યારેક જમવા આમ નકરી સંપત્તિ બાજુ નકરું કામમાં ન પડ્યું રહેવું. હવે પપ્પાને કેવું કે હવે થોડુંક આપણે હળવું કરી નાખીએ. હવે અહીંયા બધું આનાથી મોટી કમાણી કઈ હોય રમેશભાઈ? આનાથી મોટી દુનિયામાં ક્યાંય કમાણી છે જ નહીં. એટલે બસ તમારા જીવનના પરમ ધ્યેયને તમે પામી ગયા. એટલે હવે પ્રભુ ભજનને, પરિવારને પ્રેમ આપો. બધા હારે રહીને રાજી રહો, હારે બહેન ખાઓ. બધા એ સુખેથી એકબીજાને પ્રેમ કરો, એકબીજાની નાની નાની વાતને સમજો, નાના મોટાની સામે પ્રેમનો ભાવ રાખો, દયા રાખો, પરિવાર કુટુંબની, ધર્મની, સંપ્રદાયની સેવા કરો. બસ આવી ગયું.